વડોદરાના ગોધરા હાઈવે પર ટેન્કરમાંથી ઓક્સિજન ગેસ થયો છે લીક। જી હા, SICGIL કંપનીના ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો। ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ। ઓક્સિજન ગેસ હોવાથી કોઈ ચિંતા નથી। ગોધરાથી વડોદરા તરફનો હાઈવે હાલ તો બંધ કરવામાં આવ્યો છે અને હાલ તો આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગોધરાથી વડોદરા તરફ જતા એક જે ટેન્કર છે તેમાંથી ગેસ લીકેજની ઘટના બની છે, જેના કારણે એક તરફનો હાઈવેનો જે ભાગ છે તે બંધ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે SICGIL લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડનો જે ગેસ છે તે લીકેજ થયો છે, જેના કારણે આખો આ જે માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે। મહત્વની બાબત છે કે જે ટેન્કરના ડ્રાઈવર છે તેની સાથે વાતચીત થયા મુજબ તેમનું કહેવું છે કે વડોદરાથી તેઓ આ જે ગેસ છે તે ગેસ ભરીને લાવ્યા હતા અને આ ગેસ જે છે તેઓ ઇન્દોર લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન એકાએક ગેસ લીકેજ થતાં તેમને પાછી વડોદરા તરફ વાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગેસ વધારે લીકેજ થઈ ગયો, જેના કારણે હાઈવે પર જ હવે આ જે ટેન્કર છે તેને ખાલી થવા દેવામાં આવી રહ્યું છે। ગેસ લીકેજની ઘટના બનતા જ ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે, પરંતુ તેઓ પણ સ્ટેન્ડ બાય છે, કારણ કે ગેસ આ લીકેજ થયું છે ટેન્કરમાંથી, તેમાં કોઈ કાર્યવાહી થઈ શકતી નથી। તેને લીકેજ થવા દેવું પડે અને ત્યાર પછી જ્યારે આખું ટેન્કર ખાલી થશે ત્યાર પછી આ ટેન્કર અહીંયાથી હટાવીને ફરીથી વડોદરા લઈ જવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હાઈવે પર આજે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયું છે તેનાથી કોઈ દુર્ઘટના નથી સર્જાઈ, પરંતુ હાઈવે બંધ કરવો પડ્યો છે અને ગેસને અત્યારે ખાલી કરવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત છે કે જ્યારે ટેન્કર લઈ જતા હોય કોઈ કંપનીમાંથી ગેસ ભરીને, ત્યારે ટેન્કર એકદમ સુરક્ષિત છે કે કેમ તે ચકાસવું જોઈએ, પરંતુ તે ચકાસણી કર્યા વગર જ આ લઈ ગયા છે, જેના કારણે આ ઘટના અહીંયા હાઈવે પર ઘટવા પામી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, જી મીડિયા, વડોદરા।